मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા કરુણામૂર્તિ આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રીચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। હરિચરિત્રામૃત સાગર ગ્રંથ બહુ અદ્ભુત ગઈકાલે ગુરુનિષ્ઠાની વાતો ભગવાન સ્વામિનારાયણે આપણને ક્યાં બતાવી, કયા ગામમાં મહારાજ બિરાજમાન છે ખબર છે કોઈને? જિંજાવદર નહીં, જિંજર। જિંજાવદર કોનું ગામ છે તો કયો હાલા? જિંજાવદર નામ લીધું તમે તો જિંજાવદર કોનું ગામ? જિંજાવદર અલૈયા ખાચરનું ગામ। કોનું? અલૈયા ખાચર। જિંજર કોનું ગામ? ખોડાભાઈનું। મહારાજે છેલ્લે આપણને બહુ સરસ ભલામણ કરી। મહારાજ કે ગુરુએ ગુરુના લક્ષણ પ્રમાણે રહેવું જોઈએ અને જે ગુરુના લક્ષણ પ્રમાણે રહે છે એ સાચા ગુરુ કહેવાય। ત્યાગીની રીત પ્રમાણે ત્યાગી રહેવું પડે અને ગ્રહસ્થની રીત પ્રમાણે ગ્રહસ્થ રહેવું પડે। આપણા સંપ્રદાયની અંદર બે ગુરુ છે। આ અંડરલાઈન કરવા જેવી વસ્તુ છે। તમને ખબર હોય તો આપણને એક વસ્તુ ના કહેવામાં આવતી કે સાધુને ગુરુ ન કહેવાય, ખબર છે? યાદ છે હિંમત દાદા? આપણને કહેતા હતા, ખબર છે? આપણે ઓલી બાજુ હતા ત્યારે હા એ કહેવાય, પણ આપણને એવું સમજાવવામાં આવતું હતું, ખ્યાલ હોય તમને તો હું એમ કહેવા માંગુ છું કે ભાઈ આપણા ગુરુ આચાર્ય મહારાજ જ છે, સાધુને ગુરુ કહેવાય નહીં। ગુરુ આપણે ગુરુને એમની સામે આપણે ગુરુ કહેતા તો પણ આપણને ઠપકો આપતા, આપણને તો ઠપકો આપતા, ગુરુશ્રીને પણ ઠપકો આપતા કે તમે કેમ પોતાની જાતને ગુરુ કેવડાવો છો। જો એની સાબિતીમાં મહારાજ અહીંયા પોતે હરિચરિત્રામૃત સાગર પૂર 9મું તરંગ 23મું એકદમ ઓથેન્ટિક વાત લખનારા આપણે કે હું કે તમે નથી। કોણ છે? સદગુરુ આધારાનંદ સ્વામી છે। આપણા સંપ્રદાયમાં ત્યાગી અને ગ્રહસ્થ બંને પ્રકારના ગુરુ કર્યા છે। લો અત્યારે હાથમાં નહોતું આવ્યું નકા જવાબ આપત। આપણા સંપ્રદાયમાં ત્યાગી અને ગ્રહસ્થ બંને પ્રકારના ગુરુ કર્યા છે। તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ રીતે કયા છે। તેમાં જે ગુરુ ધન અને સ્ત્રીને રાખે છે તે ભવ અને બ્રહ્મા હા મેં કીધું આવું કેમ લખેલું હશે? તેમાં જે ગુરુ ધન અને સ્ત્રીને રાખે છે
તે ભવ અને બ્રહ્મા જેવા સમર્થ હોય તો પણ તે ગુરુને બદ્ધ કયા છે. શું? ધન અને નારી રાખનારો સાધુ કેવો કીધો છે? બ્રહ્મા જેવો સમર્થ હોય તો પણ બદ્ધ કીધો છે. એટલા માટે ભગવાન વેદવ્યાસ શું લખે ભાગવતજીમાં? કનક કાંતા સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તેષુ દ્વિભુજો પરમેશ્વર. કનક અને કાંતા, ધન અને નારી, આ બે બેડીથી આખી દુનિયા બંધાયેલી છે. એમાં જે ન બંધાય એ કેવા છે? બે ભુજાવાળા ભગવાન છે, દ્વિભુજો પરમેશ્વર. તો મહારાજ અહીંયા એમ કહે છે કે કદાચ ધન અને નારી રાખનાર હોય, કદાચ શક્તિશાળી હોય, પૂર્વની સાધના કરી હોય, જેથી કરીને એનામાં બ્રહ્મા જેવી સામર્થ્ય પણ હોય ખરી, પણ તો પણ એ ધન ને નારી રાખે છે તો કેવો છે? તો મહારાજ કે બદ્ધ છે. એવો બધા જ શાસ્ત્રનો સિદ્ધાંત છે. જે સ્વયં બંધાયેલા હોય તે મુમુક્ષુના બંધનને કેમ તોડી શકે? જે ગુરુ બંધાયેલા છે તે પ્રતિમા જેવા કહેવાય. શું? જે ગુરુ છે, જે શિષ્યમાં બંધાયેલા છે, આશ્રમમાં બંધાયેલા છે, ધનમાં બંધાયેલા છે, સ્ત્રીમાં બંધાયેલા છે, એ કેવા છે? તો પ્રતિમા જેવા છે. પ્રતિમા જેવા એટલે એક પૂતળા જેવા છે. કેવા છે? પૂતળા જેવા છે. શાસ્ત્રની રીતે તેને પૂજી શકાય, ખાલી પૂજન થાય એનું. પૂતળાનું શું થાય? એની જયંતિ આવે ત્યારે એને હાર પહેરાવાય. વેદના વચન પ્રમાણે ભગવાન તેમાં પ્રવેશ કરીને રહ્યા છે. પૂજાના કરનારો જો નિયમોને પાળીને તેને પૂજે અને બીજે ક્યાંય પ્રતીતિ ન રાખે તો પ્રત્યક્ષ શ્રીહરિ તેને દ્વારા કરોડો જીવનો ઉદ્ધાર કરે છે. એક વિશ્વાસ હોવો જોઈએ અને બીજો નિયમ પાળવો જોઈએ. એ બે વિના કોઈ કાળે સત્વરે મોક્ષ થતો નથી. એક વિશ્વાસ હોવો જોઈએ, બે વસ્તુ હોવું જોઈએ. ગુરુના જીવનમાં શું હોવું જોઈએ? પહેલાં તો જીવન ગુરુનું પવિત્ર હોવું જોઈએ. બીજા નંબરમાં મુમુક્ષુને ગુરુ પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ. અને ગુરુ જે વચન આપણને કહે છે એ નિયમ લઈ, નિયમ પ્રમાણે જીવન ચાલે. તે બેના વિના કોઈ કાળે સત્વરે મોક્ષ થતો નથી. એક તો ગુરુના વિશ્વાસ વગર અને પોતાના જીવનમાં નિયમ વગર કોઈ કાળે મોક્ષ થતો નથી. સત્વરે એટલે તરત જ, તત્કાળ મોક્ષ થઈ જાય. કેટલાક કુમતી લોકો આપ ડાપણથી તેવું બોલે છે કે જો નિયમ પાડ્યા વિના ઉદ્ધાર ન થતો હોય તો ગુરુ કરતાં વધારે સામર્થ્ય તો નિયમનું ગણાય. શું કહે છે? કેટલાક કુબુદ્ધિ લોકો શું કહે છે? જો નિયમ પાળ્યા વગર ઉદ્ધાર ન થાય તો ગુરુ કરતાં સામર્થ્ય કોનું વધી ગયું? નિયમનું વધી ગયું. તો ગુરુ કરવાની જરૂર શું? ખાલી નિયમ જ પાળી લઈએ. પણ ગુરુ કોણ છે? ઉપદેષ્ટા છે. શું છે? ગુરુ ઉપદેષ્ટા છે. ગુરુને પકડીને મોક્ષ નથી થવાનો. ગુરુ મોક્ષરૂપ નથી. ગુરુ બતાવેલા માર્ગ ઉપર આપણે ચાલશું તો આપણો મોક્ષ થશે. ગુરુ બ્રિજ છે. આપણને એક સ્થાનથી બીજે સ્થાને જવું હોય તો બ્રિજ મદદ કરે. કાંઈ બ્રિજ આપણને મૂકી ન દે. બ્રિજ ઉપર ચાલવું તો આપણે જ પડે ને. એમ નિયમ શું છે? નિયમ છે એ ગુરુ બતાવે છે. નિયમોનું પાલન જ્યારે જીવાત્મા કરે છે ત્યારે એનું મોક્ષ થાય છે. પણ મોટા સંતો તેવા તર્કને માનતા નથી. તેવું બોલનારાને તે માઇક બુદ્ધિવાળા અને પશુના જેવા જાણવા એમ સંતો કહે છે. જે પરમેશ્વર સૌનું કારણ છે તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમના વચન પ્રમાણે જ અધિક પ્રમાણરૂપ ગણાય છે. અને તે વચનોમાં વેદશાસ્ત્રનું રહસ્ય છે. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે શું થાય છે? ત્યારે ભગવાનના વચન વેદશાસ્ત્ર કરતાં અધિક મનાય છે. અને ભગવાનના વચનો કેવા છે? તો વેદાધિક સત્શાસ્ત્રનું રહસ્ય છે. તે પ્રગટ પરમેશ્વર વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, જપ, તપ, તીર્થ, વ્રત, યોગ અને યજ્ઞ એ બધું જ છે. પરમેશ્વર શ્રીહરિ પ્રગટ થઈને જે રીતે પ્રવર્તાવે છે તે સર્વે રીત મોક્ષદાયક છે. એવો વેદાદિનો સિદ્ધાંત છે. જે ભગવાનના એકાંતિક ભક્ત છે
તે બધી રીતને જાણે છે. ભગવાને પ્રવર્તાવેલી રીતને જોઈને તે ભક્તો મનમાં અત્યંત પ્રસન્ન થાય છે. ભગવાને પ્રવર્તાવેલી રીત જોઈને ભગવાનના ભક્તો છે અતિશય રાજી થાય છે. પણ જે ભગવાનના ભક્તો નથી એને શું થાય છે કે નિયમો પાળવા પડશે, એટલા માટે આ રીતિ ગમતી નથી. નિયમ જ્યાં સુધી ન ગમે ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાય ગમવાનો નથી. શું કામ? સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રારંભમાં હજી પગલું કરીએ, પગ મૂકીએ ત્યાં જ નિયમ પાળવાના શરૂ થઈ જાય. શું? હજી પ્રારંભ કરીએ, સદગુરુ કંઠી બાંધે ત્યાં પેલો નિયમ શું આપે? રોજ નાહો છો? કોઈ વ્યસન છે? તો આપણે કહીએ હા વ્યસન છે, તો કે મૂકી દેવા પડશે, આજથી નિયમ લો, સિગરેટ નહીં પીવું, માવા નહીં ખાવું. પછી એ કાંઈ ન હોય તો શું કે જયંતિ બાપા? માવો ન હોય, ગુટકા ન હોય, સિગરેટ ન હોય તો કે ચા નહીં પીતા. એ ન હોય તો લસણ ડુંગળી તો હોય જ, તો કે લસણ ડુંગળી નહીં ખાતા. એ છોડી દો તો પછી શું કે? રોજ મંદિરે આવજો. મંદિરે આવતા થાય પછી શું કે? રોજ માળા કરજો. માળા કરતા થયા, કથામાં બેસતા થયા પછી શું કે? હવે પૂજા પેટી લઈ લો. પૂજા પેટી લઈ લીધા પછી શું કે? બહારનું ખાઓ છો, હોટલનું ખાઓ છો, લગ્ન પ્રસંગે જમો છો? કે આપણે હા કહી. એ કે હા. હવે એ છોડી દો. એ છોડી દીધા પછી શું કે? હવે ધીરે ધીરે મુક્ત પદ સુધી પહોંચો. લગ્ન થઈ ગયા છે, 2 સંતાનો છે, 40-45 વર્ષની ઉંમર છે, હાલો મુક્તની દીક્ષા લઈ લો. હવે બ્રહ્મચર્ય પાળો, આસક્તિ છોડી દો. ત્યાં પહોંચ્યા પછી શું કે? હવે ધીરે ધીરે ધંધા બિઝનેસ છોડીને સંતના મધ્યમાં આવી મંદિરે આવીને રહ્યો, નિવૃત્ત થઈ જાઓ, ભજન કરો. એટલે આ શરીરની રાખ ન થાય ને ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હક લેવાની દે. લે હિંમતદાદા કેમ લાગે છે? આ તો જેને પાળવું છે એની વાત છે. અહીં આવીને ખાલી લેર પાણી લાડવા હાલો ટાઈમપાસ નથી થતો ને આપણે મંદિરે જઈ આવીએ સાંજના ઘડીક 2 કલાક, એની વાત નથી. આ તો સાધુએ કીધું નથી ને શ્રદ્ધા પ્રમાણે કર્યું નથી એની વાત છે. સમજાણો? આ તો 2 કલાક ટાઈમ નથી નીકળતો તો જાઉં ક્યાં અત્યારે સાંજે? એટલે બહાર બેન્ચ ઉપર બેસું ને મચ્છર ખાય એના કરતાં પંખા સરસ ફરે છે અને 2 સારી વાત કાનમાં જાય છે. આપણું થોડી કાંઈ લઈ લે છે. એવા ભાવથી કોઈ આવતું હશે તો એને કાંઈ ફેર નહીં પડે ભાઈ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, એ પથ્થર રહેતો પાણીમાં ને ઊંડો કરીને નિવાસ. શું? પથ્થર ક્યાં રહેતો? પાણીમાં વર્ષો સુધી રહ્યો, ઉપર શેવાળ જામી ગઈ હતી અને બહાર કાઢ્યો અને છીણીને હથોડી લઈ અને માર્યો તો શું થયું? ટાકરા જડ્યા. બોલો, તિખારા જડ્યા, તિખારા, ફ્રિક્શન થયું. આ અગ્નિ થયો. સ્વામી કહે ને, ન લાગ્યો પાણીનો પાશ, સત્સંગ તેને શું કરે? શું થયું? આ પાણીમાં વર્ષો સુધી રહ્યા પછી પણ પથ્થર પલળ્યો નહીં. એને જ્યારે છીણીને હથોડી લઈને એને ટાંક મારીએ તો શું થયું? એમાંથી તિખારા જર્યા, અગ્નિ નીકળ્યો. એને પાણીનો પાસ લાગ્યો ભાઈ? ન લાગે. એમાંથી અંદરમાંથી, એના અંતરમાંથી ન કામ ગયો, ન ક્રોધ ગયો, ન લોભ ગયો, ન આસક્તિ ગઈ, કાંઈ ન ગયું. તો અહીંયા રોજ સાંજે 2 કલાક આવીને કર્યું શું? સત્સંગમાં આવ્યા પછી, આ મંદિરમાં આવ્યા પછી ભગવાનના સંત કે ભક્ત પાસે એને આત્મબુદ્ધિ થઈ જવી પડે. આત્મબુદ્ધિ થઈ જાય એટલું જ નહીં, ભગવાનના સંતને આપણને જે સંત ગમતા હોય એની પાસે જઈ એને 2 હાથ જોડી એને પ્રાર્થના કરવી પડે કે મારામાં કાંઈ ખોટ હોય તો મને કહેજો, મારા અંતરશત્રુને ટાળજો. આટલી ઉંમર થઈ ગઈ છતાંય પણ હજી આવા સંકલ્પ થાય છે. શું? આવા સંકલ્પ થાય છે. આવું ખાવાના, આવું પીવાના, આવું જોવાના, આવું ભોગવવાના બધા સંકલ્પો થાય છે. આ કેમ ટળે? આવું કેવું પડે? આવું કંઈ કરીએ છીએ આપણે? કાંઈ નહીં. તો ક્યાંથી સંકલ્પ વિકલ્પ ટળવાના? તો જ્યાં સુધી નિયમરૂપી કોર્ટમાં આપણે નહીં રહીએ. પછી સાધુ નિયમ આપે. ભગત તમને આટલા સંકલ્પો થાય છે ને, આટલી વસ્તુ છોડી દો. પછી આપણે એ વસ્તુ છોડીએ અને પછી જોઈએ તો સંકલ્પ વિકલ્પ ટળી ગયા હોય. ખ્યાલ આવ્યો? વસ્તુ એ કરવી પડે.
હિંમત દાદાના મિત્ર છે ઈશ્વર કાકા અમદાવાદવાળા. ઈશ્વર કાકા અમદાવાદવાળાએ પૂજ્યપાદ ગુરુશ્રીને ભર શિબિરમાં બધાની વચ્ચે કીધેલું કે મારી 67 વર્ષની ઉંમર છે, હજી પણ મને અયોગ્ય ગાઢ સંકલ્પ થઈ જાય છે, ગુરુજી કંઈક કરો. અને કા ગુરુ એની અડધી ઉંમરના હતા ત્યારે. કેટલી ઉંમરના? હિંમત દાદા દીકરાની ઉંમરના હતા. તોય પણ શંકા કર્યા વગર, શરમ કર્યા વગર પોતાનું હૃદય ખોલી ગુરુ પાસે નિષ્કપટ થયા. ગુરુશ્રી આશીર્વાદ આપ્યા કે ઈશ્વર કાકા આટલી આટલી વસ્તુ કરો, ભગવાન તમારા અંતરશત્રુ ટાળી નાખશે, અમે ભગવાન પાસે માળા ફેરવશું અને ભગવાન તમારા સંકલ્પોને વિરામ પમાડી દેશે. અને તે વખતેથી ઈશ્વર કાકા મુક્ત જેવું જીવન જીવે છે. એક સંકલ્પ એને પીડતો નથી. પણ આ વસ્તુ કરવી કેટલી કઠણ, બહુ કઠણ છે હો, બહુ કઠણ. પોતાના અંતરના સંકલ્પ કેવા, હું આવો છું, શું દુનિયાની દ્રષ્ટિએ આપણે સારા જ દેખાતા હોઈએ, પણ એક આપણને ખુદને ખબર છે કે હૈયામાં એવા ઘાટ ઉઠે છે, એવા ઘાટ ઉઠે છે અંતરે જે ન કહેવાય બારણે. નિષ્કળાનંદ સ્વામી લખે, હૈયામાં એવા એવા કામના, ક્રોધના, લોભના એવા તરંગો ઉઠે છે જે કોઈને કહી શકાય એમ નથી. પણ એ ક્યારે ટળે? ક્યારે ટળે? કોકની સાથે આત્મબુદ્ધિ કરવી પડે. શું કરવી પડે? આત્મબુદ્ધિ કરવી. સૂર્યોદય ભાવ બધા સાથે હોય, સમજ્યા જેવી વસ્તુ છે. સૂર્યોદય ભાવ બધા સાથે હોય, પણ આત્મબુદ્ધિ એક ઠેકાણે મન ઠરવું પડે. આપણને અત્યારે અહીંયા સંતો શું કામ રાખ્યા? એટલા માટે જ રાખ્યા છે ને. અહીંયા સાધુ રાખ્યા એનું કારણ શું? આપણે એની સાથે આત્મબુદ્ધિ કરીએ, એને આપણા અંતરશત્રુની વાત કરીએ, એ આપણને માર્ગ બતાડે અને આપણે એ માર્ગ ઉપર ચાલીએ ત્યારે ભગવાન લેવા માટે આવે. આટલી પણ વાસના હશે તો ભગવાન લેવા માટે નહીં આવે. એટલે અરજણ ભગત હતા ને, ક્યાં ગામના, સાવરકુંડલા બાજુ, મહારાજ લેવા માટે આવ્યા. ભગવાન એકાંતિક ભગત હો હિંમત દાદા, આમ એકાંતિક ભગત. મહારાજે વિમાનમાં બેસાડ્યા પણ ખરા. મહારાજ વિમાન લઈને ઉપડ્યા. વિમાન ક્યાંથી ઉડાડ્યું ખબર છે? એની છોકરીના ખેતર ઉપરથી. છોકરીના ખેતરમાં બાજરો સરસ મજાનો ઊભો હતો અને અરજણ ભગતના મનમાં થઈ ગયું, અરે રે રે, આ બાજરો સરસ મજાનો ઊભો છે, રોજડા ગરી જશે તો ખાઈ જશે બધા અને ખેતર વેરવિખેર કરી નાખશે. આ પક્ષીઓ ચણવા લાગ્યા છે, કેટલો બધો બાજરો ખાઈ જશે. અરે રે, મારા જમાઈને કાંઈ પડી નથી, મારા દીકરીનું ખેતર ખરાબ થાય છે. મહારાજ કે કંઈક ગંધાય છે. શું શું? મહારાજ કે વિમાનમાં કંઈ ગંધાય. સાથે મૂળજી બ્રહ્મચારી. મહારાજ કે વિમાનમાં શું ગંધાય? મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ અરજણ ભગતની વાસના ગંધાય છે. દીકરીના ખેતર ઉપરથી તમે વિમાન આંક્યું, એના મનમાં એમ થઈ ગયું આ દીકરીના ખેતરમાં જે બાજરો પાક્યો છે, લૂમે ઝૂમે ડુંડા આવ્યા છે બાજરાના જોરદાર. હવે બાજરો નહીં લણવામાં આવે તો શું થશે? આ રોજડા ખાઈ જશે, પંખીડા ચણી જશે, મારા જમાઈને કંઈ પડી. આવો જ આ સંકલ્પ થયો. મહારાજે વિમાનમાંથી બહાર કાઢીને ગાલો ઉપડો. આ બાજુ અરજણ ભગતને હજી ઠાઠડીમાં બાંધ્યા હતા. યોગેશ ભગત શું કર્યું હતું? ઠાઠડીમાં બાંધવાની ખબર પડે? બાંધ્યા હતા, કસકસાવીને બાંધ્યા હતા. અરજણ ભગત હળવળીને બેઠા હતા. એટલે અરજણ ભગત બેઠા હતા, અરજણ ભગત બધા વાંચતે ગાજતે ઘરે આવ્યા બધા. ઘરે પણ અરજણ ભગતના મનમાં એમ થઈ ગયું કે ભાઈ મને ભગવાને અક્ષરધામમાં લઈ જતા વિમાનમાંથી કાઢી મૂક્યો છે. હવે મારે આ બ્રહ્માંડમાં ક્યાંય વાસના રાખવી નથી. તરત સરસ મજાના દૂધમાં ગાંઠિયા બનાવડાવ્યા, મોતિયા લાડુ બનાવડાવ્યા અને સાવરકુંડલામાં સદગુરુ બાલમુકુદાસ સ્વામી પધાર્યા. ત્યાં ગયા. ખોડી રૂગનાથપુર, જો ગામ યાદ આવી ગયું. તમારી બાજુ થાય હિંમત દાદા? રૂગનાથપુર ખોડી. હા, એ ગામના અરજણ ભગત. સાવરકુંડલા ગામમાં સદગુરુવર્ય બાલમુકુદાસ સ્વામી પધારેલા. બાલમુકુદાસ સ્વામી સત્સંગ કરાવતા હતા અને સ્વામી એમ બોલ્યા, આમ મોટી સભા ભરીને બેઠી હતી આવી, અને સભામાં સ્વામી બોલ્યા કે કોઈ જો ખરો થઈને સત્સંગ કરે ને તો ગુણાદિતાનંદ સ્વામી એમ કે અમે લાડવાનો વરસાદ કરીએ. શું? લાડવાનો વરસાદ કરાવીએ. હવે એક મારા જેવો ટીખળી વ્યક્તિ બેઠો હતો સત્સંગમાં જઈને. એ કે આજે તો જવું જ નથી, સત્સંગમાં જ બેસવું છે.
જોઈએ લાડવાનો વરસાદ થાય છે કે કારણ કે ખબર હતી આજે કંઈ રસોઈ બસોઈ છે નહીં, આજે કંઈ ખાવા પીવાનું મળવાનું છે નહીં, આજે કંઈ પ્રસાદ પાણી રાખેલું નથી. રવિ સભા છે પણ કેવી છે? પ્રસાદ વર્જિત રવિ સભા હતી. એટલે આજે કંઈ મળવાનું નથી. આ સાધુ બોલે છે ને, જોઈએ આજે મારે તો મોતૈયા લાડુ અને ગાંઠિયા જમવા છે. શું સંકલ્પ કરીને બેઠો હલો? મોતૈયા લાડુ ને ગાંઠિયા જમવા છે. આ બાજુ અર્જણ ભગત તો ગાડામાં બધું પેક કરાવી નીકળ્યા કે બાલ મુકુંદા સ્વામીને રસોઈ આપી છે અને મારા અંતરની વાત કેવી છે અને કેવું છે સ્વામી, હવે હું પણ તમારો, આ દેહ પણ તમારો, ને જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી સેવા કરીને નિર્વાસનિક થવું છે. આવું કહીને ઓલા નીકળ્યા અને સ્વામી તો સત્સંગ કથા વાર્તા કરે જોરદાર. ભગવાનની વાતો જ્યાં પૂરી થવા માટે આવી, ઓલો ઘડિયાળ જોવે, હા સમય થાય છે પ્રસાદનો. આ સાધુ બોલ્યા છે હવે ખોટા પડવાના ભાઈ. લાડવાનો વરસાદ થશે કીધું તું, કાંઈ લાડવાનો વરસાદ થવાનો નથી. ત્યાં અર્જણ ભગત પહોંચી ગયા. સ્વામી મારા પર કૃપા દ્રષ્ટિ કરો, હું તો અક્ષરધામમાં જતો હતો અને ભગવાને મને કાઢી મૂક્યો. વાસના હતી મારી દીકરીનું ખેતર, એમાં બાજરો સરસ મજાનો ઊભો હતો. મારા મનમાં એમ થઈ ગયું આમાં રોજડા ગરી જશે તો એ ખાઈ જશે, પંખીડા ચણી જશે, મારા જમાઈને કાંઈ પડી નથી, શું કરશું? મહારાજે કાઢી નાખ્યો, વિમાનમાંથી કાઢી નાખ્યો. સ્વામી આપ જેવા મહાન અક્ષરધામના મુક્ત જેવા સંત માટે, આ બધા સંતો માટે, આ બધા ભગવાનના ભક્તો જે સત્સંગ કરે ને બધા માટે આજે હું મોતૈયા લાડુ અને ગાંઠિયા લઈ આવ્યો છું. અને રસોઈ મારી આજનો પ્રસાદ મારા તરફથી. સ્વામી કે મેં કીધું તું ને કોઈ જો ખરો મન દઈને સત્સંગ કરે તો ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા અમે લાડવાનો વરસાદ કરી. અમારા ગુરુદેવ એને સાક્ષાત ભગવાન હજરા હજુર હતા. અમારા ગુરુદેવના વચન કોઈ દી અન્યથા ન થાય. જો અર્જણ ભગત આવ્યા, પેલો ભગત સભામાંથી ઊભો થઈ ગયો. અરે સ્વામી, હું તો તમારા માટે કેવા સંકલ્પ કરતો હતો. આજે તમને ખોટો પાડવા માટે હું તો ખોટો સત્સંગમાં બેઠો હતો, પણ ખોટે ખોટો સત્સંગમાં બેઠો તો લાડવા અને ગાંઠિયાનો પ્રસાદ મળશે. સ્વામી તમે સાચા, તમારો સત્સંગ એ સાચો, તમારા ગુરુદેવ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ સાચા, અને તમે જે સત્સંગ કરો છો એ ભગવાન સ્વામિનારાયણ પણ સાચા. આપણે વાત એ જોતા કે ગમે ત્યાં વાસના હશે તો શું થશે? પાછા તો આવી જશું, પાછા આવી જશું. મહારાજ બિરુદ પ્રમાણે લઈ જશે. મારા જનને અંત કાળે જરૂર મારે આવવો, બિરુદ મારું એના બદલેમાં સર્વે જનને જણાવવું. મહારાજ આવશે ખરા, પણ આ આપણા લખણ નહીં હોય બરાબર. જ્યાં વાસના હશે ત્યાંથી લઈ જશે. યોગેશ ભગતને ટર્ફ ઉપરથી લઈ જશે. इसको किधर सिक्स मारने आता है, रुक जरा. શું કરશે? નથી હો વાસના. જો આ વખતે સ્પેલ કરી જ નહીં. પાછા કોઈ જવાબ ના આપ્યો. સ્વામીએ પૂછ્યું તો ખબર, ગ્રુપમાં કીધું સ્વામીએ. પુષ્પેન્દ્ર તો કઈ બોલ્યો જ નહીં, ખબર છે કે વાંચ્યો જ નહીં મેસેજ. હરિચરણ સ્વામીએ મેસેજ કર્યો ગ્રુપમાં, ન વાંચ્યો. કોણ છે? વાંચ્યો તો નહોતો વાંચ્યો? હા વાસના એમ. અર્જણ ભગત, તમે અર્જણ ભગત કરતા સમર્થ છો એમ? તો પછી પણ ભગવાન આવશે. સાંભળો મારી વાત, ભગવાન 100% આવશે, પણ આપાને વાસના હશે તો ભગવાન નહીં કાઢે ભાઈ. ભગવાન નહીં કાઢે. સાંભળો મારી વાત, ભગવાન વિમાનમાંથી કાઢતાય નથી, ભગવાન કોઈને કહેતાય નથી તમે અક્ષરધામમાં નહીં આવો. પણ આપાને એમ થઈ જાય કે આ શરદને સિલાઈ મશીન ચલાવતા નથી આવડતું ભાઈ, આ કઈ આટલા ઓછા લઈ લેવાય શર્ટ પીસના. શું આવું સરસ મજાનું શર્ટ સીવ્યું પેટર્ન વાળું, અને તે ખાલી 600 રૂપિયા લઈ લીધા. હે અત્યારે છોડ તો સરસ, લો તો સરસ, બેસ્ટ. હા વાહ, તાલીમ નથી વધાવો. પછી ઓલું જરાક કંઈક હતું અહીંયા કંઈક રાખતા હતા, એ જરાક કંઈક અહીંયા રાખતા હતા, એ ગયું જાશે, હજી જાશે હો હિંમત દાદા. વાતો મોટી કરે, હજી ખૂણામાં ભરાવે છે.
અને હજી કે જાશે. તમે કાંઈ કહેતા નથી? ગયું કે જાશે? હજી જાશે. તાલીઓ વગાડો, એણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે. ખબર પડી તમને? હજી જાશે. ઓલા પ્રસંગ બહુ સરસ છે મહાભારતનો, તમને ખબર? યુધિષ્ઠિર મહારાજાએ ભીમસેનને કીધું, ભીમસેન, કરોડો જન્મોના પુણ્ય ઉદય થયા હોય ને ત્યારે ગંગાજીમાં સ્નાન કરવાનો લાભ મળે. શું શું કીધું? કરોડો જન્મોના પુણ્ય ઉદય થયા હોય ત્યારે ગંગાજીમાં સ્નાન કરવાનો લાભ મળે. એ કે કાંઈ વાંધો નહીં, જોઈ લઉં છું. ભીમસેન બીજે દી સાંજે પાછો આવ્યો, ગદા ઉલાડતા ઉલાડતા. કે ક્યાં ગયો તો? એ કે શું ભાઈ ટાઢાપોરના દેતા હતા. એ કે શું શું ટાઢાપોરના દેતા હતા? તમે એમ કહેતા હતા કરોડો જન્મના પુણ્ય ઉદય થાય તો ગંગાજીમાં સ્નાન કરવા મળે. હું સવારથી સાંજ સુધી ઊભો રહ્યો, કોઈએ મને રોક્યો નહીં. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું, તું નાયો કે નહીં? શું તું નાયો? એ કે મારે નાવું નહોતું, મારે નાવું નહોતું. યુધિષ્ઠિર મહારાજે કે ભીમસેન, એટલું જ તને તારું પાપ નડ્યું. શું? એટલું જ તને તારું પાપ નડ્યું. આ સત્સંગમાં રહ્યા પછી હજી આપણને જે બૂટ ઠૂઠા છે, આ વ્યસન આદિક છે, નીકળતા નથી. શું છે? પૂર્વજન્મના પાપ છે. શું છે? આ સ્વભાવ છે, આ સ્વભાવ થઈ ગયા. નકા પરમ સુખ સ્વામી બિચારા કઈ કઈને થાય કા, હવે બદલી થઈ જાય, કાંઈ નક્કી નહીં. તો છોડ દો. હમણાં કે છે મહારાજ વાસના નહીં રહેવા દે, તે રાખીને બેઠા છે. એટલે પણ મૂક. હા, ત્યારે છોડશો એમ? એમ કેમ છૂટી જાય? કાંઈ વાંધો નહીં. હે, નસ્તર મારીને વાસના ટળાવશે એમ? પછી અર્જણ ભગતનું શું થયું આપણે જોઈએ ને. જયંતિ બાપાને ભગવાનને બે સમજવું સમજી લેશે. હા, શું કહે છે ગુરુ? હા, અચ્છા, હા. બોલે તો કેવું સરસ છે. હા 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 હા, ગજબ બોલો. તમે આવતો રહો ને અહીંયા, મસ્ત બોલો. હકીકત, મજાક નથી કરતો. સરસ બોલ્યા. ગુરુશ્રી કહે છે મુક્ત ભાવે ભજન કરો, અખંડ મને ભગવાનને ભેટ્યા રાખો, સ્વામિનારાયણ નામ લ્યો, ગમે એ વાસના હોય તો ટળી જશે. કે છે. હા, હા. તો નથી ટળી એનો મતલબ શું? તો આ પોપટિયું જ્ઞાન થયું. તો એનો મતલબ શું થયો? આટલું બધું કર્યું આ ગુરુએ કે અત્યારે નથી આપ્યું, 1 વર્ષ ઉપર થઈ ગયું, બરાબર? અમે બધા દીક્ષા લઈને બેઠા, બરાબર? આ કર્યા પછી જો તમે વાસ્તવિકતામાં કરતા હોત ને, આ મુક્ત ભાવનું ભજન આપ્યું પછી તમે પડીકી ખાધી કે નથી ખાધી? તો શું ખાવ છો? આ જે ખાવ છો આમ એ અમને ન સમજ પડે, અમે એને જ પડીકી કહીએ. હા હા, અમે એને જ પડીકી કહીએ ભાઈ, જે આમ આમ કરો છો એ. તો એ ખાધું એના. મારો પ્રશ્ન છે, એ તમે દિવસમાં 3 ફેરી ખાવ છો મુક્ત ભાવનું ભજન કરતા કરતા? ગજબ છે ને. આહા, આવું પ્રતિપાદન ના કરશો. હાલો આપણે અર્જણ ભગત તરફ જઈએ. અર્જણ ભગતને સાંભળો, હમણાં એને પછી મહારાજ યાદ આવે છે. અર્જણ ભગતને પછી વાસના પીડતી હતી એટલે બાલમુકુદાસ સ્વામી પાસે ગયા. સ્વામીને કીધું, સ્વામી મારા પર કૃપા દ્રષ્ટિ કરો, આપનો શિષ્ય થઈ અખંડ ભગવાનનું ભજન કર્યું. નાની એવી વાસના, નાનો વાસના એની, આ તો સંકલ્પ થયો ખાલી. શું કે મારા જમાઈને કંઈ ખબર નથી પડતી, આવું સરસ મજાનું ખેતર, આવું સરસ મજાનો બાજરો થયો છે, આ રોજડા કરી જશે, આ ડુંડા પંખીઓ ખાઈ જશે, તો એનું શું? ખાલી એટલો સંકલ્પ થયો છે. મમત્વ જાગ્યો કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. કોઈ પ્રકારનું વ્યસન નહોતો, એકાંતિક ભક્ત હતા, કેટલાય વર્ષો સુધી બ્રહ્મચર્ય પાળતા હતા, કોઈ બહારનું પાણી પણ નહોતા પીતા. આવા ભગતને મહારાજે વિમાનમાંથી કાઢી નાખ્યા. સ્વામી પાસે ગયા, સ્વામીએ પછી સત્સંગ કરાવ્યો.
સત્સંગ કરાવીને કીધું કે અરજણ ભગત આવી તો કેટલી વાર દીકરીઓ થઈ, શું કેટલા જન્મો સુધી દીકરી થઈ એ તમારી, તમે કેટલી વાર એના દીકરા થયા, કેટલી વાર એને પત્ની બનાવી, કેટલી વાર એના પતિ બન્યા, બધું થયું. આ તો કર્મ સંબંધ છે, આ બધું ભૂલો. અને એ કદાચ રોજડા ખાઈ જતા હતા તો એના કર્મ સંબંધ હતા, ખાઈ જાય તો ભલે ને ખાઈ જાય, તમારું શું જાતું હતું? તમને અક્ષરધામમાં કંઈ મળવાનું હતું કે ના? તો શું કામ ચિંતા કરો છો? બસ સ્વામી હવે તમારી પાસે જ રહેવું છે. અઠવાડિયું સ્વામીની પાસે રહ્યા અને તરત જ અઠવાડિયું રહ્યા પછી અરજણ ભગતને મહારાજ દર્શન આપીને કીધું, અરજણ ભગત થઈ જાઓ તૈયાર, આવતી એકાદશીના દિવસે તમને અમે ધામમાં લઈ જશું. ને અરજણ ભગત બાલમુકુદાસ સ્વામીને કહીને ગયા, સ્વામી આ લ્યો મારી રસોઈ, આવતીકાલે એકાદશીનો પવિત્ર દિવસ છે, હું જઈશ ભગવાનના ધામમાં. અને અરજણ ભગત બોલીને ગયા, પછી કોઈ જાતનું વિઘ્ન નડ્યું નહીં. કહેવાનું તાત્પર્ય જો અક્ષરધામમાંથી પણ જતા જતા માયા, વ્યસન, વાસના આપણને રોકી શકે, પણ ભગવાનના સાધુનો સમાગમ કરેલો હશે ને એ અહીંયા કામ આવે. શું અહીંયા કામ આવે છે? આપમેળે કરેલું ભજન, આપમેળે કરેલી બુદ્ધિ પ્રતિભા, આપમેળે કરેલી શું કહેવાય ફિલોસોફી પોતાની કે નહીં વાસના ટળી જ જશે ને મહારાજ લઈ જ જશે, એ વિશ્વાસ છે, એ વાત સારી, પણ આપમેળે આપ બુદ્ધિથી કરેલો નિશ્ચય એ ક્યાંક અટકાડી દે. એના કરતાં શું કરાય? ભગવાનના સાધુ પાસે જઈ વિનમ્ર ભાવે કહી દેવાય કે મને હજી આટલી આટલી ખામીઓ મારા જીવનમાં છે, કૃપા કરીને મારી આ ખામીઓ ટાળો. આવું કીધું કોઈ સંતને? આવું કીધું? ચરણ પકડીને મારી આટલી આટલી ખામી ટાળો. આટલું એ યુવાન હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ત્રણેયના જીવનની અંદર આ કરવું જ પડે. તમને કહું, ઉપલેટાના ખુશાલભાઈ થયા. ખુશાલભાઈ મારી જેમ કથા વાર્તા કરવાનો બહુ શોખ એને. 55 વર્ષની ઉંમરમાં વિધુર થયા. 55 વર્ષની ઉંમરમાં આવું વાતો કરે તો આપણને એમ થાય હા આની જ વાત સાંભળી, આના જેવી કથા ન કરે કોઈ. એવા ખુશાલભાઈ વાતો કરે જબરદસ્ત. 55 વર્ષની ઉંમરમાં વિધુર થયા અને 55 વર્ષે નવું ઘર કરવાનો સંકલ્પ કર્યો, નવા લગ્ન કરવાનો સંકલ્પ કર્યો. 55 યર્સ. ગોપાળાન સ્વામીને એ ગામના લોકોએ આવીને સમાચાર આપ્યા. ખંભાતના ખુશાલભાઈ, ઉપલેટાના નહીં. ગામના લોકોએ, ખંભાતના લોકોએ આવી અને સ્વામી પાસે જઈને ફરિયાદ કરી, સ્વામી આના વચન સાંભળી સાંભળી આની પાસે ખુશાલભાઈ પાસે સત્સંગ કરી અમે બધા એકાંતિક થઈ ગયા. અને ખુશાલભાઈ હવે લગ્ન કરે, લાગે કેવું ગામનો આગેવાન વ્યક્તિ. દાખલા તરીકે આ 10-12 વર્ષ પછી મારા જીવનમાં એવું કંઈક બને, એક દ્રષ્ટાંત રૂપ છે. હું પછી નવા લગ્ન કરું તો કેવું લાગે? યોગેશ ભગત તમે કહેવા ના જાઓ ગુરુને આ શું આદરી છે આણે? એવું જ થયું. બધા કેવા ગયા? ગોપાળાન સ્વામી કે આ તો મારી નામ રાશિ, ખુશાલ મારું પૂર્વાશ્રમનું નામ, અને આ લગ્ન કરવા તૈયાર થયો. ખુશાલભાઈને પોતાની પાસે બોલાવ્યા સ્વામી. સ્વામી કે વાસના પીડે છે ખુશાલભાઈ? એ કે સ્વામી જણાતી નથી પણ હશે ખરી. શું કામ? ક્રિયા કરવાની ઈચ્છા થાય છે. જોજો, અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાન સ્વામીનો નિર્ણય, વિધુર થયા પછી પણ હજી ક્રિયા કરવાની ઈચ્છા થાય છે, મન ક્રિયારૂપ થઈ જાય છે, સંકલ્પ થાય છે ત્યારે સંકલ્પનો અભાવ નથી આવતો. સમજો આ વાત. વાસનાના મૂળ કેટલા ઊંડા છે જોજો. સંકલ્પ થાય છે ત્યારે સંકલ્પનો અભાવ નથી આવતો. સંકલ્પનો અભાવ નથી આવતો એનો મતલબ શું છે? એ સંકલ્પ જે થાય છે એ વાલા લાગે છે, ગમે છે, એ અભાવ નથી આવતો. એટલે કોક દિવસ સંકલ્પ એ તાદ્રશ્યમાં પ્રગટ થશે, ક્યારેક ક્રિયા થઈ જશે. પહેલાં કોઈ દી ક્રિયા નથી થતી, હો સમજો, સીધી ક્રિયા નથી થતી. પહેલાં શું થાય? જે ક્રિયા થાય એનું માછડું આખે આખું સીન એ ફિટ થાય. પહેલાં માણસ કોઈ પણ ભોગને અંતરમાં ભોગવે છે, પછી પ્રત્યક્ષ રીતે ભોગવે છે. આ સિદ્ધાંતવાદ છે. સ્વામી કે તો તમારું અક્ષરધામમાં જવું આ જન્મમાં નક્કી નથી, કારણ કે જ્યાં સુધી સ્ત્રીને પુરુષની જરૂર પડે છે અને પુરુષને સ્ત્રીની જરૂર પડે છે ત્યાં સુધી સ્વપ્નમાં પણ અક્ષરધામના દર્શન નહીં થાય. જ્યાં સુધી પોતાની જાતને ખુશાલભાઈ પુરુષ માનશો ત્યાં સુધી તમને સ્ત્રીની જરૂર પડશે. જ્યાં સુધી પોતાની જાતને કોઈ સ્ત્રી માનશે ત્યાં સુધી એને પુરુષની જરૂર પડશે. માટે આ બધા થકી ઉપર ઉઠો. ભગવાનની મૂર્તિ કેમ ધારો છો? કે ભગવાનની મૂર્તિ અંતરમાં ધારું છું. અંતરમાં કઈ રીતે? બસ ભગવાન સામે બેઠા છે અને મહારાજની માનસી પૂજા કરું છું, ભગવાનને મોઢામાં કોળિયા દઉં છું, એમ નહીં ધારો. એમ નહીં ધારો તો કેવી રીતે ધારો?
મને જોવો છો હું આમ બેઠો છું, સ્વામી બતાવ્યો હું આમ બેઠો છું, બસ હું બેઠો છું, હું ભગવાનનું ધ્યાન એવી રીતે કરું છું કે હું જેવી રીતે બેઠો છું એવી જ રીતે મહારાજ મારા શરીરમાં બિરાજમાન છે. શું? મારો હાથ એ મારો હાથ નથી, મહારાજનો હાથ છે. મારું હૃદય નથી, મહારાજનું હૃદય છે. અને હું મારા જીવાત્માને બહાર ધારું છું અને મહારાજને મારા અંતર ધારું છું. આવી રીતે ધ્યાન કરો તો અવસ્થા પણ નહીં લોપે અને મૂર્તિ સિદ્ધ થશે અને ગમે તેવી મલિન વાસના હશે ને બધી ટળી જશે. ખુશાલભાઈ 7 દિવસનું ધ્યાન કર્યું. કેટલું? ખાલી 7 જ દિવસ આવી રીતે ભજન કર્યું અને એવી મલિન વાસના હતી બધી ટળી ગઈ. સ્વામી પાસે પગ પકડીને રોયા. સ્વામી વાક ચાતુર્યતા તો ભગવાને બહુ આપી હતી, ઘણી બધી કથાઓ કરી, ઘણા બધાને સત્સંગ કરાવ્યો, પણ સ્વામી આપ જો ન મળ્યા હોત ને અને મને આપની પાસે ન બોલાવ્યો હોત ને તો કાચે ને કાચો મરી જાત. બધી ખબર હોવા છતાંય પણ વાસના ટાળવી બહુ કઠણ છે. જ્ઞાનથી વાસના નથી ટળતી, સમજ્યા જેવી વાત છે. જ્ઞાનથી વાસના નથી ટળતી. ભગવાનના સાધુ આપણને પોતાની ભૂલ ઓળખાવે ને ત્યારે જ વાસના ટળે છે. આપણા માનસિક સિદ્ધાંતો આપણે આપણા અહંકારથી આપણે જીવતા હોઈએ. નહીં, મને બધી ખબર પડે, આટલા શાસ્ત્રો મને ખબર છે, આટલા વચનામૃત મને પાક, એમાં અમારા જેવાને તો બહુ તકલીફ પડે. સમજો, થોડું કંઈક બોલતા આવડતું હોય, 4 જણા સાંભળતા હોય ને, એને તમે ઉપદેશ આપી જ ન શકો, સામે ચાલુ કરી નાખે ભાઈ. પણ આ તો જેને મોક્ષનો ખપ હોય, ભગવાનના સાધુને હંમેશા પોતાથી પર માયના હોય કે આ મારા કલ્યાણના કરતલ છે. ભલે કદાચ આને બોલતા આવડે કે ના આવડે, એને કદાચ આ લોકની રીતે સંસ્કૃતના શ્લોક નથી આવડતા, વચનામૃતના પ્રમાણ નથી આવડતા, પણ તો પણ એ શું કરીને આવ્યો છે? ઘરનો ઉમરો ત્યાગ કરીને આવ્યો છે. અને ઘરનો ઉમરો ત્યાગ કરવો કેટલો કઠણ ખબર છે? મેરુ પર્વતને, લોકાલોક પર્વતને ઉલ્લંઘન કરવો જેટલો કઠણ છે ને એટલો ઘરનો ઉમરો ત્યાગ કરવો કઠણ છે. તો એ સાધુની પાસે બેસી નિર્માનિત થઈ અને જ્યારે સત્સંગ કરશું ને ત્યારે ખુશાલભાઈ જેવા નિર્વાસનિક થશું. એ સાધુ એમ કહે છે કે આટલું ન કરાય, તમારા જીવનમાં આટલી ખોટ છે. હજી તમે આખી દુનિયાને સત્સંગ કરાવો પણ તમે તમારા જીવનમાં આટલું રાખો છો એ યોગ્ય નથી. એ કોણ કે? ભગવાનના સાધુ કે છે. ખ્યાલ આવ્યો? બાકી શક્ય જ નથી. મહારાજ બહુ સરસ વાત બતાવે. જો નિયમ પાડ્યા વિના ઉદ્ધાર ન થતો હોય તો ગુરુના કરતાં વધારે સામર્થ્ય નિયમોનું ગણાય. પછી ગુરુની શી જરૂર છે? પણ મોટા સંતો તેવા તર્કને માનતા નથી. તેઓ બોલનારાને, તે માઇક બુદ્ધિવાળાને પશુ જેવા જાણે છે. નિયમ વગરના જીવાત્માને કેવા જાણે છે સંતો? માઇક બુદ્ધિવાળાને પશુ જેવા જાણે છે. જે પરમેશ્વર સૌનું કારણ છે તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમના વચન અધિક પ્રમાણરૂપ ગણાય છે અને તે વચનોમાં વેદશાસ્ત્રનું રહસ્ય રહ્યું છે. તે પ્રગટ પરમેશ્વર જ વેદશાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, જપ, તપ, તીર્થ, વ્રત, યોગ અને યજ્ઞ આદિ બધું છે. પરમેશ્વર શ્રીહરિ પ્રગટ થઈને જે રીતને પ્રવર્તાવે છે તે જ મોક્ષદાયક રીત છે. એવા વેદાદિક શાસ્ત્રનો સિદ્ધાંત છે. જે ભગવાનના એકાંતિક ભક્ત છે તે બધી રીતને જાણે છે. આ બધી રીતને કોણ જાણે છે? સત્સંગની રીતને ભગવાનનો એકાંતિક ભક્ત જ જાણી શકે, અન્યથા કોઈ ન જાણી શકે. એને તારતમ્યતા ખબર હોય, પોતાની મર્યાદા ખબર હોય. સૌથી ઉપર ભગવાન હોય, એના પછી મહારાજશ્રી હોય, એના પછી સંત હોય, એના પછી હરિભગત હોય. આ તારતમ્યતા છે. આ પ્રમાણેનું જીવન જ આ સત્સંગની રીતિ છે. અને આ સત્સંગની રીતિ કોણ જાણે છે? ભગવાનનો એકાંતિક ભક્ત જ જાણે. અને એના સમાગમમાં, એના જીવન, એના સાથે રહ્યા પછી જ આપણે સત્સંગની રીતિ સમજી શકીએ છીએ. તાલીઓ નથી વધાવો ભાઈ. હિંમત દાદા હવે કાંઈ કરતા નહીં, આજથી છોડી દીધું. બસ બોલો હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજે છોડાવ્યું ભાઈ, હો, અને ગુરુશ્રીના આજ્ઞા વચને છોડાવ્યું છે. ના ના, હવે ક્યાંય નહીં. હવે શું કરવાનું? દૂધ ચોખા ખાવા, હિંડોળા ખાતે ઈચકવું ને અક્ષરધામમાં જવું. હા હા
અચ્છા, તમારે નહીં ખાવાનું હાથે લઈને? હા બસ. હા, ભગવાને પ્રવર્તાવેલી રીતને જોઈને તે ભક્તો મનમાં અત્યંત પ્રસન્ન થયા. અમે બધા બહુ પ્રસન્ન થયા હો. યોગેશ ભગત તમે થયા કે નહીં? જો બ્રાહ્મણ છે અહીંયા, બ્રાહ્મણ કેટલા? એક બે બ્રાહ્મણ છે, બે ભૂદેવ છે ને. ઉપર કોઈ બેઠું ભૂદેવમાં? નહીં, ઉપર કોઈ નથી. છો ભૂદેવ છો કોઈ ઉપર બેઠેલામાં? ના, કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. બે ભૂદેવો છે. ભૂદેવો આશીર્વાદ આપજો. ભૂદેવોના આશીર્વાદ કામ કરે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં ખોડાભાઈને ઘેરે શ્રીહરિની પધરામણી અને મોહરૂપ અંધકારનું વિવરણ એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી લાડુબેન ધનજીભાઈ પટેલ એમના તરફથી છે. એમને જોરદાર તાળીઓનાથી આપણે વધાવશું. હવે ભાઈ ડોંબીવલી ખાલી થવાનો પ્રારંભ થઈ રહ્યો છે. જો કાલે આ યોગેશ ભગત, આશીષ ભગત આ બધા કાલે જાય છે મહુવા. હે મારા મહુવા ધામે ઢોલ વાગે અવસરના તેડા આવ્યા. આવી ગયા ને તેડા અવસરના. હો, ઘર આંગણે ઉત્સવ છે એટલે બધા ભક્તોએ ખાસ ખાસ જવાનું છે. 8 તારીખે જાઓ છો? કોણ કોણ જવાના છો? આંગળી ઊંચી કરો. ઘનશ્યામ વખત નથી જવું? એકાદ સેટરડે સન્ડે કાઢીને જઈ આવો, મજા આવશે. સરદાર આવ્યા હતા ઉત્સવમાં, આમાં આવો તો મજા આવશે. ઉપર બેઠેલામાંથી કોઈ નહીં? અહીંયા તકલીફ થાય એવું નથી હો. આ બધી ઉતારા પાણીની બધી વ્યવસ્થા, જમવા કરવાની બધી છે સરસ મજાની. એટેચ લેટ્રિન બાથરૂમ વાળા ટેન્ટ છે ને બહુ ઠંડી નથી ભાઈ, સમજો મારી વાતને. બિલકુલ ઠંડી નથી. ગુજરાતનું કાશ્મીર થઈને એવું લોકોને એવું મનમાં થઈ ગયું કે બહુ ઠંડી છે, બરફ પડતો હશે. અરે ભાઈ નથી. ઉલટાનું વાતાવરણ બહુ સરસ છે. બહુ ઠંડ અહીંયા કેવું છે? સહન થાય એવું છે સેમ. કારણ કે દરિયાનો કિનારો છે ભાઈ. મુંબઈ જેવું સેમ વાતાવરણ છે. એટલે ચિંતા નહીં કરતા, મસ્ત. જો આ સંતો રોજ ટેન્ટ બનાવતા હોય, એટેચ લેટ્રિન બાથરૂમ ને બધું ટકાટક એકદમ. બેડ ઉપર તમને હિંમત દાદા તમને પલંગ ઉપરથી હેઠા નહીં ઉતરવા દે. અને ગાડીઓ રાખી છે. વડીલો જો ન આવી શકતા હોય સભા મંડપ સુધી તો ગાડીઓ મુકાશે, લઈ જશે ને મૂકી આવશે પાછી. બપોરના હુઈ જવાનું, સવારના 8 વાગે કથા ચાલુ થશે, એની પહેલાં નહીં થાય. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું કે બહુ વહેલો આ જગાડ છે, શું એ કરી નાખશે. શિબિર નથી, મહોત્સવ છે. નાસ્તોય થશે, બધું હશે. ડાયાબિટીસવાળા કોઈ ચિંતા કરતા હોય તો એ ચિંતા નહીં કરતા. બહુ સરસ મજાનો ઉત્સવ છે, ઘરનો ઉત્સવ છે. અને પાછા આપણે બધા આયોજકો છીએ. કાંઈ તકલીફ પડે તો અમે છીએ ને ભાઈ. અમને ફોન કરજો, યોગેશ ભગતને કરજો. અમે બધા ઘરના જ છીએ, તમારા બધા તમારા છોકરાઓ છીએ. એટલે ચિંતા નહીં કરતા. વડીલોને કોઈ આવવાનો સંકલ્પ હોય અને ગભરાતો હોય તો ત્યાં આટલી ગઢદીમાં અમારું શું થશે એવી કોઈ ચિંતા કરતા નહીં. પૂજ્યપાદ ગુરુશ્રી આપણને રોજ આમંત્રણ આપે છે. અને આ મંદિર, આવા સંતો આપણને અહીંયા આટલા વર્ષો સુધી આપ્યા તેનું ઋણ નથી. કેવડું મોટું ઋણ છે. આપણે જે કાંઈ સારા દેખાઈએ છીએ આજે એના લીધે દેખાઈએ છીએ. મંદિર આજે ન હોત તો હું તો બહારમાં જ બેઠો હોત અત્યારે. નહીં, દેખીતી વાત છે ને, ખરેખર વાત છે, હસવાની નથી, ખરેખર કહું છું. ભગવાનની સાક્ષી, આ શાસ્ત્ર ઉપર હાથ મૂકીને કહું. આ મંદિર જો ન હોત તો આપણું ઠેકાણું બહાર જ હોત. આ ધોતી બોતી પહેરવાની કાંઈ જરૂર ન પડત પછી. પણ આવા મહાન સંત આપણને આ ડુંબીવલી શહેરને પ્રાપ્ત થયા અને પોતાનું માયનું ડુંબીવલીને. તો આપણા ઘરે ઉત્સવ હોય, આપણા ઘરે ગામડે લગ્ન હોય તો આપણે નથી જતા? ગમે એવી તબિયત હોય, ગમે એવી તકલીફ હોય તો જાય કે ન જઈએ? હે, જઈએ. તો આમાં પણ આપણે જવું જ જોઈએ. આપણો ઘરનો ઉત્સવ છે, કોઈ જાતની તકલીફ નહીં થાય એની બાંયધારી લઈએ છીએ અમે. આયોજક છીએ તો એટલું તો આપણને ઓથોરિટી આપી હોય ને ભાઈ ગુરુશ્રીએ. એ તમે ડુંબીવલીમાં બધાને કહેજો, કોઈ જાતની કોઈને તકલીફ નહીં પડે. નહીં જમવાની, નહીં રહેવાની, નહીં ઉતારાની. અડધી રાતે ફોન કરજો, તમે જ્યાં હશો ત્યાંથી તમને લઈ જવામાં આવશે. ઉતારામાં તમને રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવશે અને બધું સમજાવવામાં આવશે. અહીંથી આમ જાઓ એટલે ઉત્સવનો પૂરેપૂરો લાભ પ્રાપ્ત થશે. એટલે બધા ભક્તો, ખૂબ સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો મોટી સંખ્યામાં ડુંબીવલીથી આપણે બધાય જવાનું. અને હજી પણ એવું લાગતું હોય ટિકિટનું કેમ થાય, તો હજી પણ ટિકિટો મળે છે. ટિકિટો હજી પણ મળે છે. બોલો, બહુ સિમ્પલ છે.
અહીંથી સુરતની ટ્રેનમાં જવાનું. સુરતથી રોજ રાતે 10 વાગે મહુવાની ટ્રેન છે. બોલો, રાત્રે 10 વાગે સુરતથી ઉપડે, સવારના 10 વાગે મહુવા પહોંચાડી દે એવી સરસ મજાની ટ્રેન છે. તમારે આ પુષ્પેન્દ્ર ભગત અમારું મંડળ આખું આવે છે. બોલો, પુષ્પેન્દ્ર, યશ, દીપ, શ્યામ બધા આવે છે પહેલી વાર. આ બધા છોકરાઓ નાના નાના, દીપ ને શ્યામને તો ક્યાંય બારડે નથી કાઢ્યા અમે. કા પુષ્પેન્દ્ર? પહેલી વાર અમે બહાર કાઢી, જોઈએ શું થશે હવે. એટલે આ બધા આવે છે, એટલે તમે બધા પણ આવજો એ શબ્દોની સાથે. અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.